ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ના? તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોને જે છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચનું અમે એના પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ જે છે એ જોઈ લીધું હતું. હવે આપણે એના જે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ એના વિશે જાણશું. તો ચલો આજે સ્ટાર્ટ કરીએ. સિમ્પલ ફ્યુચર ટેન્સ ડાયરેક્ટ और ઇનડાયરેક્ટ में સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાધારણ ભવિષ્યકાળ. સાધારણ ભવિષ્યકાળ એના વિશે આજે આપણે જાણીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. સિમ્પલ ફ્યુચર ટેન્સ. ભારત સેઝ રામ વિલ નોટ ગો નાઉ. ડાયરેક્ટ એટલે ભારત સેઝ રામ વિલ નોટ ગો નાઉ. ભારત સેઝ દેટ રામ વિલ નોટ વોન્ટ ગો. ગો નાઉની જગ્યાએ આપણે જ્યારે નોટ ગો છે એટલે વિલ નોટ છે એમાં આપણે વોન્ટ લખી શકું છો. વિલ નોટ છે એમાં આપણે શું કરી શકું છું? વોન્ટ. ઇનડાયરેક્ટ સ્પીચમાં આરબી જે વર્તમાન કાળમાં ઇનડાયરેક્ટિંગ ફેરફાર નહીં થાય. એટલે જે વર્તમાન કાળ જે રિપોર્ટિંગ વર્બ છે એની કંઈ ફેરફાર ન થાય. જેમ કે સેઝ. ચેતન સેડ આઈ વિલ ડુ માય હોમવર્ક ટુડે. ચેતનને કીધું કે આ હું જે છે મારી હોમવર્ક ટુડેમાં કરી નાખશું. આજનો દિવસ હું કરી નાખશો. તો ચેતન સેડ દેટ હી વુડ ડુ હિઝ હોમવર્ક દેટ ડે. ટુડેની આપણે એના પહેલાં આપણે જે કોટેશન છે એનો આપણે જોઈ લીધું હતું. એમાં દેટ ડે ટુડેની જગ્યામાં આપણે શું લખવાનું છે? દેટ ડે. ઇનડાયરેક્ટ સ્પીચમાં. હવે જો આરબીના જે ભૂતકાળમાં ઇનડાયરેક્ટમાં આઈનું હી, વિલનું વુડ, માયનું હિઝ, ટુડેનું દેટ ડે આ થાય છે. જેમ કે લતા સેડ ટુ મી. લતાએ કીધું તું મને યુ કેન ઓપન ધ વિન્ડો. તમે ઓપન જો ખિડકી છે એ ખોલી નાખો. ડાયરેક્ટમાં લતા સેડ ટુ. સેડ ટુ છે એટલે શું આવે છે? ટોલ્ડ. સેડ ટુ છે એટલે શું આવે છે? ટોલ્ડ. લતા ટોલ્ડ મી દેટ આઈ કુડ ઓપન ધ વિન્ડો. યુ કેનની જગ્યા શું આવે છે? આઈ કુડ. કુડ એટલે ભવિષ્યકાળ છે એટલે કેનનું જગ્યામાં કુડ આવ્યો. સમજી ગયા? હવે જો આરબી ભૂતકાળમાં ઇનડાયરેક્ટમાં સેડ ટુનું ટોલ્ડ, યુનું આઈ, કેનનું કુડ. એટલે આરબી જે ભૂતકાળ હોય છે એમાં ઇનડાયરેક્ટમાં સેડ ટુનું ટોલ્ડ ને યુનું આઈ, કેનનું કુડ થાય છે. જેમ કે આજે એક્ઝામ્પલ આપણે જોઈ લઈશું. કેશવ સેડ ટુ રાધા. કેશવે રાધાને કીધું આઈ કેન મીટ યુ નાઉ. હું તમને મળવા માંગુ છું. કેશવ ટોલ્ડ. સેડ ટુ છે એટલે ટોલ્ડ. કેશવ ટોલ્ડ રાધા દેટ હી કુડ મીટ હર દેન. નાવનું શું થાય છે? દેન. આપણે ટેબલમાં જોયું હતું નાવ હોય તો દેન થાય છે હે ને. તો આપણે કેશવ ટોલ્ડ રાધા દેટ હી કુડ મીટ હર દેન. હવે જો આરબી ભૂતકાળમાં ઇનડાયરેક્ટમાં સેડ ટુનું ટોલ્ડ, આઈનું હી, કેનનું કુડ, યુનું હાર, નાવનું દેન. યાદ રાખજો આરબીના ભૂતકાળમાં રિપોર્ટિંગ ભાગમાં ભૂતકાળમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં સેડ ટુનું ટોલ્ડ થાય છે, આઈનું હી થાય છે. જ્યારે આપણે ખબર પડી જાય કે છોકરો હોય એટલે ફિમેલ હોય, મેલ હોય તો હી અને ફિમેલ હોય તો સી. આઈનું હી સી થાય. મેલ ફિમેલ એમાં આપણે જોવું પડશે જેન્ડર જે હોય તે પ્રમાણે થાય છે. હી ઓર સી. મેલ જેન્ડરમાં મેલ હોય છે તો હી, જેન્ડરમાં ફિમેલ હોય તો સી. હવે કેન જે છે એનું કુડ થઈ જાય છે. યુનું હાર ને નાવનું દેન. સમજી ગયા? હવે જો એક નોંધ છે એ જોઈ લો. દરેક પરોક્ષ વાક્યમાં સંયોજક દેટ તો ખરું જ. ધોરણ 9ના વિદ્યાર્થીઓ વાક્યોના પ્રકારથી સારી રીતે પરિચિત છે, છતાં તેમના પર ઉડતી દૃષ્ટિપાત કરી છે. લઈએ હવે થોડુંક આપણે એનું ઉપર દૃષ્ટિપાત કરી લઈએ કે શું થાય છે. કાઇન્ડ ઓફ સેન્ટેન્સ. આપણે 9મું ધોરણથી 8મું ધોરણથી અમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે આપણે સમજ્યું છે એને વધારે આપણે સમજવાનું હોય તો થોડુંક હવે જે સેન્ટેન્સ છે એ આપણે જોઈ લઈશું. એસેટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય. શ્વેતા નોઝ હાર નેબર. શ્વેતા જાણે છે એના નેબર એટલે પડોશી એને. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્ન વાક્ય. ડીડ સ્વાતિ બાય એ ન્યૂઝ શાર્ટ. સ્વાતિ જે છે એ
નવું સાડી જે છે એ ખરીદે છે એને પૂછે છે. એટલે ડીડ સ્વાતિ એટલે પહેલાં શું આવ્યું? પહેલાં કળમાં આવ્યું એટલે વર્ડ આવ્યું પહેલાં ડીડ, એટલે આપણે ક્વેશ્ચન કરીએ છીએ. એટલે ડીડ સ્વાતિ બાય એ ન્યૂ સાડી, સ્વાતિ નવું શું? સ્વાતિ નવું સાડી ખરીદ્યું છે એમ. ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થક વાક્ય, એટલે કોઈને આજ્ઞા દેવું, ઉપદેશ દેવું, સુઝાવ દેવું, સજેસ્ટેડ, એડવાઇઝ, પ્રપોઝડ, પહેલાં જ આપણે કીધું હતું. તો ઓપન ધ ડોર પ્લીઝ, સિટ ડાઉન, દયા કરીને દરવાજો ખોલી દો ને બેસી જાઓ. એ આપણે શું કરે છે? આજ્ઞા દે છે, એટલે એને આપણે ઓર્ડર દે છે. તો આ શોમાં આવે છે ને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. હવે જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય એટલે હાઉ બ્યુટીફુલ ધ બેબી ઇઝ. કોઈ ખૂબસૂરત, બહુ સરસ ચીજ આપણી સામે આવી જાય તો આપણા એક્સપ્રેશન કેવું હોય છે? આપણે ચોકિત કેવું હોય છે? સરપ્રાઈઝ આપણી પાસે આવે છે, તેને આપણે શું કહેવાય છે? હાઉ. એટલે કેટલું સરસ છોકરી છે કે છોકરો છે, બેબી બોય છે કે બેબી ગર્લ છે, અહીંયા આપણે ઉલ્લેખ કર્યું નથી, એટલે આપણે કોઈ બી પણ કહી શકીએ હાઉ બ્યુટીફુલ ધ બેબી ઇઝ. શું ખૂબસૂરત છોકરી છે કે છોકરો છે, જે હોય. પણ આપણે એ જે એક્સપ્રેશન છે આપણે અચાનક જે આવે છે આપણું ફિલિંગ્સ, એ આપણે એક્સક્લેમેટરીમાં એટલે ઉદ્ગાર વાક્યમાં ધરાવવાનું. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થક વાક્ય આપણે જોઈ લઈશું. સહાયકારક ક્રિયાપદો મોડલ્સની સહાયથી બનેલા પ્રશ્નાર્થક વાક્ય જેમ કે આર યુ રેડી અથવા વુડ યુ લાઇક ટુ જોઈન અસ જેવા પ્રશ્ન વાક્યનો ઉત્તર હા કે નામાં આપી શકાય. સહાયકારક ક્રિયાપદ મોડલ્સની સહાયથી બનેલા પ્રશ્નાર્થક વાક્ય જેમ કે આર યુ રેડી અથવા વુડ યુ લાઇક ટુ જોઈન અસ જેવા પ્રશ્ન વાક્યનો ઉત્તર હા કે નામાં આપી શકાય તે. હવે બીજાનો જો WH વાળા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સથી શરૂ થતા પ્રશ્નાર્થક વાક્યના ઉત્તર હા કે નામાં આપી શકાય નહીં. વોટ જે WH વાળા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ છે એ શરૂ થતા પ્રશ્નાર્થક વાક્યમાં ઉત્તર હા કે નામાં આપી શકાય નહીં. જેમ કે હુ ઇઝ ધ મેન અથવા વોટ આર યુ ડુઈંગ અથવા વોટ આર યુ ડુઈંગ. આવા સર્વનામો વેર, વેન, વાય, હુ, હુમ, હુઝ, વોટ, વિચ, હાઉ વગેરેનો સમાવેશ થાય છે. એટલે WH વાળો જેટલું આપણે પહેલાંથી જ આપણે WH વાળો જાણીએ છીએ એ બધું ઇસ્તેમાલ થાય છે. પ્રશ્નાર્થક વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચના રૂપાંતર કરતાં આટલું યાદ રાખવાનું. જેમ કે ઇઝ હી યોર ફ્રેન્ડ ઇન્ટ્રોગેટિવ, ઇઝ હી યોર ફ્રેન્ડ, હી ઇઝ યોર ફ્રેન્ડ. એસેટિવમાં હી ઇઝ હી યોર ફ્રેન્ડ, શું આ તમારા મિત્ર છે? હી ઇઝ યોર ફ્રેન્ડ. ડીડ યુ મીટ યોર ટીચર ઇન્ટ્રોગેટિવમાં યુ મીટ યોર ટીચર, ડીડ યુ મીટ યોર ટીચર ઇન્ટ્રોગેટિવમાં યુ મીટ યોર ટીચર. એસેટિવ. મે આઈ કમ ઇન ઇન્ટ્રોગેટિવ, આઈ મે કમ ઇન. એસેટિવ. એ આદેશ લે છે, મે આઈ કમ ઇન એટલે પરમિશન લે છે, એટલે ઇન્ટ્રોગેટિવમાં પૂછે છે કે મે આઈ કમ ઇન, શું હું અંદર આવી શકું? આઈ મે કમ ઇન, હું અંદર આવી જાઉં. હાઉ આર યુ ઇન્ટ્રોગેટિવ, હાઉ યુ આર. એસેટિવ. હાઉ આર યુ તમે કેમ છો? હાઉ યુ આર. એસેટિવ. બીજા વાક્યમાં આપેલ જે સ્ટેટમેન્ટ્સ છે વિધાન વાક્યનો ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે બે વાક્યોને જોડવા ધેટ કન્જંક્શનનો ઉપયોગ કરીએ છીએ, પણ પ્રશ્ન વાક્યમાં રૂપાંતર થોડા ફેર હોવાથી આટલું યાદ રાખવાનું. પહેલાં જો સહાયક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્ન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે કન્જંક્શન ધેટને બદલે ઇફ, વેધરનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે સહાયક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્ન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે કન્જંક્શન ધેટને બદલે ઇફ કે વેધરનો ઉપયોગ કરવામાં આવે છે. WH વાળા પ્રશ્નાર્થક સર્વનામોથી શરૂ થતા પ્રશ્નાર્થક વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે કન્જંક્શન તરીકે જે તે પ્રશ્નાર્થક સર્વનામ વેર, વેન, વટ વગેરે જ વપરાય છે. હવે થર્ડનું જો આરબી સેડ કે બીજું જે કોઈ ક્રિયાપદ હોય
તો તેને બદલે મૂળ ક્રિયાપદના ભાવને અનુરૂપ ક્રિયાપદ આસ્ક, ઇન્ક્વાયર, ક્વેશ્ચન વગેરે કારણે અનુરૂપ મૂકવા આસ્ક અને ઇન્ક્વાયર વધારે પ્રચલિત હોય છે. જેમ કે ટેન્સનું રૂપાંતર એસેટિવ સેન્ટેન્સના નિયમો પ્રમાણે કરવું. જેમ કે હવે એક્ઝામ્પલ આપણે જોઈ લઈશું. સી સેડ ટુ મી, આર યુ વેલ ટુડે? એ પૂછે છે કે તમે આજે ઠીક છો? ડાયરેક્ટમાં સેડનું બદલામાં શું આવી ગયું? આસ્ક્ડ. સી આસ્ક્ડ મી ઇફ આઈ વોઝ વેલ ધેટ ટુડે. ઇફ આઈ વોઝ વેલ ધેટ ડે. ટુડેનું જગાએ ધેટ ડે આવી ગયું. હવે જો બીજું, અમન સેડ ટુ મી ડીડ યુ ગો ધ ડોક્ટર? ડાયરેક્ટમાં અમન આસ્ક્ડ મી ઇફ આઈ હેડ ગોન ટુ ધ ડોક્ટર. હેડ છે એટલે ગોન, ડીડ છે, ડીડ છે એટલે આપણે શું સમજી ગયા અહીંયા? જે આ જે છે આ પાસ્ટ ટેન્સમાં એટલે યુની જગ્યા આઈ આવી ગયું, ડીડ છે એટલે હેડ આવી ગયું, ગોનું જગ્યામાં ગોન આવી ગયું ટુ ધ ડોક્ટર ઇનડાયરેક્ટમાં. હવે જો થર્ડનું, યુ સેડ ટુ પ્રિયા વોટ આર યુ ડુઈંગ નાઉ? યુ આસ્ક્ડ પ્રિયા વોટ શી વોઝ ડુઈંગ ધેન. યુ આસ્ક્ડ પ્રિયા વોટ શી, તમે પ્રિયાને પૂછ્યું કીધું કે વોટ આર યુ ડુઈંગ, તું શું કરસ? એમ કે યુ આસ્ક્ડ, સેડ નો આવે એમાં પૂછે છે એટલે આસ્ક્ડ પ્રિયા વોટ શી વોઝ ડુઈંગ ધેન. નાવની જગ્યામાં ધેન આવી ગયું. રેડી? હવે જો આરની જગ્યામાં વોઝ આવી ગયું. અરુણ સેડ ટુ મી, અરુણ સેડ ટુ મી વોટ ડીડ સી વોન્ટ? અરુણ સેડ ટુ મી વોટ ડીડ સી વોન્ટ? અરુણ ઇન્ક્વાયર્ડ ટુ મી વોટ સી હેડ વોન્ટેડ. અરુણ ઇન્ક્વાયર્ડ, એ પૂછે છે, ઇન્ક્વાયર કરે છે કે તમે શું જોઈએ છે. આરબી સેડનું સ્થાને ઇન્ક્વાયર્ડ વાપરવ્યું કે ઇન્ક્વાયરી પછી કળમ ઓબ્જેક્ટ આવેલું હોય તો ઇન્ક્વાયર પ્લસ ઓફ પ્લસ ઓબ્જેક્ટ કે પ્રમાણે રચના થાય છે. હવે આપણે પાંચમું જે છે એ જોઈ લઈશું. હી સેડ હુ આર ધીઝ ગર્લ્સ? હી આસ્ક્ડ મી, હાર, હિમ જે બી હોય, મેલ હોય કે ફિમેલ વર્ઝન હોય. હુ ધોઝ ગર્લ્સ વેર? હવે જો આરબી સેડ સાથે કોઈ કર્મ ઓબ્જેક્ટ નથી. ટેલની જેમ આસ્ક ક્રિયાપદ સાથે પણ કર્મ હોવું જ જોઈએ જ. તેથી કર્મ ન હોય ત્યારે થર્ડ પર્સનનું કોઈ પણ સર્વનામ એટલે કે પ્રોનાઉન ઇનડાયરેક્ટ સ્પીચમાં આસ્ક પછી મૂકી દેવું. આસ્ક પછી ટુ પ્રિપોઝિશન નથી આપવું, તે યાદ રહે. ફરીવારથી કહું છું, આરબી જે રિપોર્ટિંગ વર્બ છે, સેડ સાથે કોઈ ઓબ્જેક્ટ નથી તો ટેલની જેમ આસ્ક ક્રિયાપદ સાથે પણ કર્મ હોવું જ જોઈએ જ. તેથી કર્મ ના હોય ત્યારે થર્ડ પર્સનનું કોઈ પણ સર્વનામ પ્રોનાઉન ઇનડાયરેક્ટ સ્પીચમાં આસ્ક પછી મૂકી દેવું. આસ્ક પછી ટુ પ્રિપોઝિશન નથી આવતું, એ યાદ રહે. હવે જો અમે લોક જોઈએ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થક વાક્ય. આજ્ઞાર્થક વાક્ય એટલે ઉપદેશ, આદેશ જે છે એ વાક્ય. હવે જો પહેલું આરબી એટલે રિપોર્ટિંગ વર્બ સેડ. હવે જો અમે લોક જોઈએ છું હવે આપેલ ઇમ્પેરેટિવ સેન્ટેન્સના જે આજ્ઞાર્થક વાક્યનું છે એમાં જે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાની રીતિનું અભ્યાસ કરીએ. તો જો યાદ રાખો, પહેલા પોઈન્ટ છે રિપોર્ટિંગ વર્બ સેડને બદલે રિક્વેસ્ટેડ, એડવાઇઝને બદલે ઓર્ડર્ડ, પ્રોપોઝડ, આસ્ક્ડ વગેરે વાક્યના ભાવની અનુરૂપ મૂકો. જેમ કે ડીએસ યાની ડાયરેક્ટ સ્પીચનું ક્રિયાપદનું ટુ સાથેનું ઇન્ફિનિટિવમાં રૂપાંતર કરો. હવે ત્રીજું, વાક્ય જે નેગેટિવ હોય તો નોટ ઇન્ફિનિટિવનું પહેલાં મૂકો. જેમ કે નોટ ટુ રાઇટ, નોટ ટુ સ્પીક. નકારાત્મક વાક્ય હોય તો નોટ ટુ મૂકવાનું રહેશે. ફોર્થનું આપણે જોઈ લો, કાર્ય પરિવર્તનનો પ્રશ્ન અહીં રહેતો નથી કારણ કે તે ઇન્ફિનેટિવ છે. જેમ કે એક્ઝામ્પલ, ધ ટીચર સેડ ટુ ધ ચિલ્ડ્રન પ્લીઝ કીપ ક્વાઇટ. ટીચરે કીધું છાત્રોને કે તમે લોગ શાંત રહો. એમાં આવે શું છે? ધ ટીચર આસ્ક્ડ યા રિક્વેસ્ટ. ધ ટીચર આસ્ક્ડ તો નો આવે, તમે રિક્વેસ્ટ કરી શકો છો. ધ ટીચર રિક્વેસ્ટેડ ધ ચિલ્ડ્રન ટુ કીપ ક્વાઇટ. આપણે જે પ્લીઝ જેવો શબ્દો છે એ અહીંયાથી નીકળી જશે. આપણે સમજી ગયા એને રિક્વેસ્ટ કરે છે એટલે રિક્વેસ્ટેડ, એટલે એ પૂછ્યું કે તમે કેમ શાંત રહો. આવે જો ધ જનરલ સેડ ટુ ધ ઓફિસર ગેટ આઉટ રાઇટ નાઉ.
ધ જનરલ છે એ ઓફિસરને કીધું કે તમે અહીંયાથી નીકળી જાઓ. ધ જનરલ ઓર્ડર ટુ ધ ઓફિસર ટુ ગેટ આઉટ ઇમિડિયેટલી. ધ જનરલ ઓર્ડર ધ ઓફિસર ટુ ગેટ આઉટ. ગેટ આઉટની પહેલાં શું આવે? ટુ ગેટ આઉટ ઇમિડિયેટલી ઇનડાયરેક્ટ સ્પીચમાં. ડોન્ટ વેસ્ટ યોર મની. ધ ફાધર સેડ ટુ હિઝ સન. એના પપ્પાએ એને કીધું કે તમે તમારા પૈસા ન બગાડો. એટલે ધ ફાધર એડવાઇઝડ, એને એક સુઝાવ દીધું કે તમે તમારા પૈસા ન બગાડો. ધ ફાધર એડવાઇઝડ હિઝ સન નોટ ટુ વેસ્ટ હિઝ મની. ઇનડાયરેક્ટ સ્પીચમાં. હવે નોંધ, વ્યાકરણની પરિભાષામાં બે બાજુમાં ઇન્વર્ટેડ કોમાજ વચ્ચે મૂકેલા વાક્યને ડાયરેક્ટ સ્પીચ અને ડીએસ કહીએ છીએ, પણ તેને રિપોર્ટેડ સ્પીચ આરએસ પણ કહેવામાં આવે છે. ટૂંકમાં ડીએસ અને આરએસ બંને એક જ છે. એટલે ડીએસ ને આરએસને વચ્ચે એક જ છે. હવે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય. આ પ્રકારના વાક્ય દ્વારા વ્યક્તિની વિભિન્ન લાગણીઓની જેવી કે આનંદ, આશ્ચર્ય, રોષ, દુઃખ વગેરે વ્યક્ત થાય છે. વાક્યને અંતે પૂર્ણ વિરામ નહીં પણ આશ્ચર્ય ચિહ્ન મૂકવામાં આવે છે. એટલે જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે ઉદ્ગાર વાક્યમાં એ આપણે જોઈ લઈશું. યાદ રાખો, આરવી દ્વારા વ્યક્ત થતી લાગણીને અનુરૂપ ક્રિયાપદ એક્સક્લેમેન્ટ વિથ જોય, સડો, સરપ્રાઇઝડ, રિમાર્ક્ડ, રિગાર્ટેડ વગેરે આરવીના બદલે મૂકો. રિપોર્ટિંગ ભાણના બદલે આ મૂકવાનું રહે છે. હવે જે છે જો આ, ઓ, આર, એલસ, બ્રાવો, હુર્રા જેવા ઉદ્ગારો નીકળી જશે ને કન્જંક્શનના દેટ મૂકી પરિવર્તનના નિયમો એસેટિવ સેન્ટેન્સના નિયમ પ્રમાણે ઉપયોગમાં લ્યો. હવે જો એક્ઝામ્પલ્સ છે. ધ મધર સેડ હાઉ બ્યુટીફુલ સી લુક્સ. આરવી ભૂતકાળમાં તદુપરાંત માદર આનંદ કે પ્રશંસ વ્યક્ત કરે છે, એટલે પ્રશંસા કરે છે કોઈનું. તેથી આરવીના જે છે રિપોર્ટિંગ વર્ડમાં સ્થાને એક્સક્લેમેટ વિથ જોય કે એડમાયરેશન મૂકી શકાય, એટલે ખુશીથી કહે છે. ડાયરેક્ટ સ્પીચ અને રિપોર્ટિંગ સ્પીચ જે એસેટિવ સેન્ટેન્સમાં ફેરવીએ તો સી લુક્સ વેરી બ્યુટીફુલ થશે. વાક્ય નીચે પ્રમાણે થશે. જો ધ મધર એક્સક્લેમ્ડ વિથ એડમાયરેશન that she looked very beautiful. The boy said, "Hurrah! I have won the prize." The boy exclaimed with joy. ખુશીથી એ છોકરા ઉછલે છે કે તે જે છે તેનું મેચ જીતી ગયો છે. That he had won the match. હવે જો આપણે એ હુડે શબ્દ નીકળી ગયો એટલે વાક્ય પરફેક્ટ ટેન્સમાં છે, તેને ટેન્સ બદલામાં નિયમ પ્રમાણે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં ફેરવ્યું. હવે જે લેટ્સ યાની ચાલો, લેટ્સ વાળા વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કેવી રીતે થાય છે? જો ધ યંગ બોય સેડ ટુ મી લેટ મી સિટ નિયર ધ વિન્ડો. યંગ બોય જે છે એ મને કહે છે કે મને વિન્ડો પાસે બેસવા દો. ધ યંગ બોય રિક્વેસ્ટેડ મી ટુ લેટ હિમ સિટ નિયર ધ વિન્ડો. ઇનડાયરેક્ટ સ્પીચમાં. હવે બે જો મેઘના સેડ ટુ હર મધર લેટ્સ ગો આઉટ ફોર શોપિંગ. મેઘના એને મમ્મીને કીધું કે હાલો આપણે શોપિંગ કરવા જઈએ. મેઘના સજેસ્ટેડ યા પ્રોપોઝડ ટુ હર મધર દેટ દે શુડ ગો આઉટ શોપિંગ. એ એના મમ્મીને રિક્વેસ્ટ કરે છે યા કહે છે કે મમ્મી હાલો આપણે શોપિંગ કરવા જઈએ. વિશેષણ જે એક્સપ્લેનેશન છે, વાક્ય એકમાંની ડાયરેક્ટ સ્પીચમાં બોલનારે વિનંતીપૂર્વક રજા માંગી છે, તેથી સેડના સ્થાને રિક્વેસ્ટેડ મૂક્યું. આજ્ઞાર્થક વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાના જે નિયમો છે તે જ અહીં લાગુ થશે. લેટ હોય તેની પહેલાં ટુ મૂકો. વાક્ય ટુમાં બોલનારે તેની માતાને સૂચન દરખાસ્ત કરી છે, તેથી આ પ્રકારના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં નિયમે લાગુ થશે. સેડની સ્થાને સજેસ્ટેડ ટુ પ્રોપોઝડની મૂક્યા. સંયોજક દેટ મૂક્યો. લેટ્સ હોય તો તેને બદલે દે શુડ મૂકો. વાક્યોના ભાવ પ્રમાણે સેડ બદલે રિક્વેસ્ટેડ, આસ્ક, સજેસ્ટેડ, પ્રોપોઝ વગેરે મૂકો. હવે આપણે જો આ આપણે બધું સમજી લીધું છે. હવે અમે લોકોને શું કરવાનું રહેશે ના, આ જે એક્સરસાઇઝ છે આજે આપણે થોડુંક એમાં જોઈ લેશું એક્સરસાઇઝ. ઠીક છે, તો આજે આપણે એક્સરસાઇઝ જોઈ લેશું. એક્સરસાઇઝમાં શું છે?
એક્સરસાઇઝ 11 ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટિવ સેન્ટેન્સ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટિવ સેન્ટેન્સ જે છે એની આપણે જોઈ લેશું. ધ વર્બ્સ ગિવન બ્રેકેટ્સ. તો આજે આપણે એક્સરસાઇઝ છે 11. એક્ઝામ્પલ્સ છે દેવ ટોલ્ડ મી દેટ હી વોઝ ઇઝ એંગ્રી વિથ મોમ. દેવ જે છે એને મમ્મીથી ગુસ્સો થઈ ગયા છે. હવે પહેલાંનું આપણે એક્ઝામ્પલ જોઈ લો. હવે પહેલાં આપણે જો યતિન ડેશ સે દેટ હિઝ ફાધર વોઝ ગોઈંગ હોમ. યતિન સેની જગ્યા શું આવે? યતિન સેડ દેટ હિઝ ફાધર વોઝ ગોઈંગ હોમ. બીજામાં જો આપણે બીજામાં જોઈ લેશું. તરુણ સેડ મિની. તરુણ સેડ મિની ડેશ રાઇટ ફાસ્ટ. મિની રાઇટની જગ્યા શું આવે? રાઇટ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પહેલાં પાસ્ટ ટેન્સ હતું, હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સુમન આસ્ક્ડ મેઘા ઇફ સી ડેશ ઇઝ ફાઇન ઇફ સી વોઝ ફાઇન. સુમન પૂછ્યું મેઘા ઠીક છે. હવે આટલું જે છે આજે આપણે એક્સપ્લેન કર્યું છે. એના પછી આપણે બીજા લેક્ચરમાં હજી જે એક્સરસાઇઝ છે એના આપણે એક્સપ્લેનેશન કરશું. તો આજનું લેક્ચર જે છે અહીંયા જ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશે જાણશું. ને આજે અમે તમે લોકોને એનું PDF મોકલશું, જે PDFમાંથી તમે તમારા હોમવર્ક કરવાનું 2 બાર રહેશે. ને આજે એક્સપ્લેન આપણે એક્સરસાઇઝ 11 છે એ તમને ટોટલ કરવાનું રહેશે, જેના એક્ઝામ્પલ હું તમે લોકોને કહી દીધું છે. તો આ જે છે તમે લોકો એક્સરસાઇઝ 1.11નું આપણે 10 છે 10 ફિલ ઇન ધ બ્લેન્ક્સ તમે લોકોને બતાવવાનું રહેશે. હું 1, 2, 3 જે છે એક્સપ્લેન કરી દીધું છે. તો આજના લેક્ચર અહીંયા જ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના બીજા એક્સરસાઇઝ વિશે એક્સપ્લેન કરશું. તો સો ટેક કેર યોરસેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ.